નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે કુંડલીની શક્તિ અને શિવનું રહસ્ય. હવે જો કુંડલીની શક્તિ અને શિવનું રહસ્ય જાણવું હોય તો કહેવાય છે કે અધૂરું જ્ઞાન હોય ને એ અધૂરું જ્ઞાન આપણને મુક્તિ આપી શકતું નથી. એટલે કહે બહારનું જ્ઞાન આપણને કોઈ દિવસ મુક્તિ આપી શકતું નથી. અને કુંડલીની શક્તિ એટલે કે જેને આપણે શક્તિ કહીએ છીએ અને શિવ એને જાણવા હોય આપણે તો આપણે અંદરની યાત્રા જ કરવી પડે છે. તો આપણે કહીએ કે શિવ એક અવસ્થા છે. શિવ એ ચેતનાની અવસ્થા છે કે ચેતના જે આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ એ જ્યારે જાગૃત થાય છે અને એ કુંડલીની શક્તિ જે મૂલાધારથી એ કુંડલીની શક્તિ સૂક્ષ્મ નાડીમાં ઉપડે છે અને એ જ અવસ્થા જ્યારે અનંત સાત ચક્રોને છેતી છેતી જ્યારે બ્રહ્માંડમાં આવે છે, જ્યારે સહસ્ત્રાણમાં આવે છે અને એ કુંડલીની શક્તિ અને જે શિવનું મિલન થાય છે એટલે કે શિવ શક્તિનું મિલન થાય છે ત્યારે જ મહાઉર્જામાં ત્યારે એક બૂંદ મટીને મહાસાગર થઈ જાય છે અને શક્તિ શિવ શક્તિનું એક રૂપ ધારણ થઈ જાય છે. પરંતુ કહેવાય છે કે આપણે બહારની લાખ પ્રકારની સાધનાઓ કરી લઈએ, બહારના લાખ પ્રકારના આપણે પુસ્તકો કંઠસ્થ કરી લઈએ તો આપણે શિવ શક્તિનું શબ્દો દ્વારા આપણે મિલન દર્શાવી શકશું કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ શિવ શક્તિથી થયેલી છે. પુરુષ અને પ્રકૃતિ જેને આપણે શિવની શક્તિ કહીએ છીએ એનાથી અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી છે કે પરમ તત્વ પોતે શિવ પોતે પુરુષ છે અને એમાંથી એક સંકલ્પ શક્તિમાંથી જે ઉર્જા બહાર પડી એને આપણે શક્તિ કહીએ છીએ. તો શિવની એક અવસ્થા છે, શિવ શૂન્ય છે અને શિવનું શિવ સર્જન કરી શકતા નથી. તો શિવમાંથી જ સર્જન થાય છે અને શિવમાંથી જ વિસર્જન થાય છે. હવે આજે આપણે વિચાર કરો કે શિવમાંથી સર્જન થયું એટલે શિવને શક્તિનું જે મિલન થયું, હું એકમાંથી અનેક થવું એવો એક સંકલ્પ શક્તિ થઈ અને એક મહા ઉર્જા જેને ડાર્ક મેટલ એનર્જી આપણે કહીએ છીએ કે મહાશક્તિ જ્યારે સુષુપ્ત અવસ્થામાંથી અને એનું સ્પંદન થયું અને એ સ્પંદન કે એનો એક તરંગ એની એક એનામાં એક કંપન આવ્યું અને એ કંપનમાંથી જે વસ્તુ ઉત્પન્ન થઈ એને આપણે શક્તિ કહીએ છીએ. અને એ જ શિવ શક્તિ એટલે સંતો કહે છે હેજી ગુરુજી શક્તિએ કર્યો સમાગમ, ત્રણ પુરુષ પ્રગટ કીધા રે. હવે એ શક્તિએ જ્યારે સમાગમ કર્યો ત્યારે ત્રણ પુરુષ, ત્રણ કોઈ પુરુષ પ્રગટ આપણે જેને બ્રહ્મા વિષ્ણુને મહેશ કહીએ છીએ એ ત્રણ પુરુષ આ શક્તિના સમાગમ શિવ અને શક્તિના સમાગમથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ થઈ. એટલે કે ત્રણ ગુણની ઉત્પત્તિ થઈ, પાંચ તત્વની ઉત્પત્તિ થઈ અને એમાંથી જે હાલ આપણે આપણી નરી આંખે જે આપણે જોઈ રહ્યા છીએ, જે અસ્તિત્વ જોઈ રહ્યા છીએ, જે જગત જોઈ રહ્યા છીએ એનું સર્જન થયું. પરંતુ હવે આનું સર્જન પણ શિવમાંથી જ થયું છે અને અત્યારે જે આ જે અનંત બ્રહ્માંડ ટકી રહ્યું છે એ પણ શિવમાં જ ટકી રહ્યું છે. અને આ જ અનંત બ્રહ્માંડનું જ્યારે વિસર્જન થાય છે, જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે આ જ અનંત બ્રહ્માંડ એ વિસર્જનની સમયે પણ ક્યાંય જતું નથી, એ શિવમાં જ સમાઈ જાય છે. જેમ આપણે જોઈએ કે એક દીપકમાં જ્યોત છે, જ્યોત ચાલુ છે ત્યાં સુધી આપણે એના દર્શન કરી શકીએ છીએ કે જે જ્યોત આકાર લઈ રહી છે તો આકારના આપણે દર્શન કરી શકીએ છીએ. પણ એ જ જ્યોતને આપણે ફૂંક મારીને ઓલવી દઈએ છીએ તો તમે ક્યાંય જ્યોતને જતી જુઓ છો? જ્યોત શિવમાંથી જ ઉત્પન્ન થશે
જ્યોત એ જ શિવનું સ્વરૂપ છે અને જ્યોત એ જ શિવની શક્તિ છે. તો એ જ્યોતરૂપી જે શિવની શક્તિ છે એ જ્યોત હતી, એને આપણે ફૂંક મારીને ઓળવી દીધી તો એ જ શક્તિ પાછી શિવમાં પડી જાય છે. એ જ જ્યોતનું જ્યારે વિસર્જન થાય છે ત્યારે એ જ્યોત સ્વયં શિવમાં જ ભરી જાય છે. અને આજે આપણે જોઈએ કે આપણે શિવલિંગ છે, શિવલિંગને આપણે ઘણા લોકો તો એનો દુરુપયોગ જ કરતા હોય છે, ઘણા લોકો તો એના ખોટા અર્થ જ નીકળતા હોય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે એક ઋષિ મુનિઓના ત્યાં મોટા આશ્રમ, બધા આશ્રમો ઋષિ મુનિઓ જંગલમાં રહેતા હતા અને એ ટાઈમે કહેવાય છે કે આ ભગવાન જે ભોલેનાથ છે એમને આ જે ઋષિ મુનિઓ જ્યારે એ તપસ્યામાં જતા ત્યારે એમની પત્નીઓ એકલી ત્યાં રહેતી અને કહેવાય છે કે ભગવાન ભોલેનાથ પોતાનું જે લિંગ છે એ હાથમાં પકડીને રમાડતા રમાડતા એ ઋષિ મુનિઓની પત્ની પાસે જાય છે અને ઋષિ મુનિઓની પત્ની આ ભગવાન શિવજીનું જે લિંગ હોય છે એને રમાડતા હોય છે ને પછી એના પર મોહિત થઈ જાય છે. શું વાતો કે શિવ કોઈ અત્યાચારી માણસ હતો? શિવના અંદર વિષય વાસના ભરી લીધે પોતાનું લિંગ રમાડતો રમાડતો શિવ એ કામાતુર માણસ હતો? એટલે કહેવાનો મતલબ અત્યારે લોકોએ ઘણું બધું અહીંયા ખોટું આપણને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. હવે એ કે શિવ, ભગવાન શિવનું જે શિવલિંગ હોય, જે પોતાનું જે લિંગ હોય છે એ રમાડતા હોય છે ને પછી એ જે ઋષિ મુનિઓની પત્નીઓ હોય છે એ લિંગ જોઈને પાગલ બની જાય છે ને શિવના સાનિધ્યમાં આવે છે ને પછી ઋષિ મુનિઓ આવે છે ને ઋષિ મુનિઓ ક્રોધે ભરાય છે ને શિવનું લિંગ કાપી નાખે છે ને એમાંથી પછી અગ્નિ ઉત્પન્ન થાય છે ને પછી એને ઠંડુ પાડવા શિવને પછી પૂછે કે હવે આ અગ્નિ પ્રગટ થઈ શિવલિંગમાંથી એનું શું કરવું? ત્યારે શિવ કહે છે કે નીચે એક યોનિ બનાવો ને યોનિમાં મારું શિવલિંગ રાખો અને મને જળાભિષેક કરો. આ બધી તૂત વાતો છે. હવે શિવલિંગ જે આપણે શિવલિંગની નીચે જે યોનિ છે એને ઘણા લોકો સમજી શક્યા નથી કે જે અનંત જે બ્રહ્માંડ છે, તમે જુઓ શિવલિંગ કાળું જ હશે અને એ પણ ઈંડા આકારનું જ હશે, એ ગોળ હશે, ઈંડા જેવું ગોળ હશે. તો જ્યારે એક મહા ઉર્જા, જેને આપણે બ્લેક એનર્જી કહીએ છીએ, બ્લેક શક્તિ કહીએ છીએ, એ સુષુપ્ત અવસ્થામાં હતી પણ એના અંદર એક તરંગ આવ્યો, એના અંદર એક કંપન આવ્યું અને એ કંપનમાંથી એક શક્તિ જુદી પડી તો જેને આપણે શિવ શક્તિ કહીએ છીએ. તો હવે શિવ એ પરમાત્મા છે અને પરમાત્મા એટલે કે અનંત બ્રહ્માંડ ઈંડા આકાર છે, અનંત બ્રહ્માંડ ગોળ છે. તો એના લીધે આપણે શિવલિંગને ઈંડાકાર બનાવી દીધું, એના લીધે આપણે શિવલિંગને સ્તંભ આકાર આપી દીધો. ગોળ દડા જેવો નહીં, પછી દડો ગોળ હોય, શિવલિંગ આમ આમ હોય, થાંભલા જેવું હોય. તો એ તમે જો કે જ્યારે બ્રહ્મા વિષ્ણુ અને એની અંદર જ્યારે સંઘર્ષ થયું તો બ્રહ્માજી કહે પૃથ્વીનો ઉત્પત્તિ મેં કરી છે, વિષ્ણુ કહે પાલન પોષણ મેં કર્યું છે. ત્યારે શિવલિંગ પ્રગટ, શિવ સ્વયં પ્રગટ થાય છે શિવલિંગ તરીકે, એક ઉર્જા તરીકે. અને ત્યારે કહેવાય છે કે જે વિષ્ણુ પાતાળમાં જાય છે, શિવ મતલબ શિવલિંગના નીચેના ભાગમાં જાય છે અને બ્રહ્માજી ઉપર જાય છે પણ શિવલિંગનો કોઈ ત્યાગ મેળવી શકતા નથી. તો એ બ્રહ્માંડનું પ્રતીક છે શિવલિંગ અને એ જ શિવ છે. અને પ્રકૃતિ કે જે આપણે જોઈ રહ્યા છીએ એ શક્તિ છે. એટલે શિવ પોતે પુરુષ છે અને પ્રકૃતિ પોતે સ્ત્રી છે અને પુરુષને પ્રકૃતિનું જે આપણે પ્રતીક બનાવ્યું એ જ શિવલિંગ છે અને એ જ પુરુષને પ્રકૃતિ ઉપર આપણે જળાભિષેક કરીએ છીએ. તો હવે એ જળાભિષેક આપણે ક્યાં કરવાનો છે આપણે આગળ એને આપણે સમજી લઈશું આપણે આગળ. ત્યારે લિંગ એ કહેવાય છે કે પ્રતીક છે અને શિવને બહાર શોધવાની કોઈ જ જરૂર નથી. આજે આપણે શિવને બહાર શોધી રહ્યા છીએ, શિવલિંગ ઉપર જળાભિષેક કરીએ છીએ, શિવલિંગ ઉપર આપણે બિલ્વપત્ર ચડાવી રહ્યા છીએ, કે શિવનો મંત્રોચ્ચાર કરી રહ્યા છીએ
જે પણ કરી રહે છે એ શિવને આપણે ક્યાંય શોધવાની જરૂર નથી. શિવ સ્વયં અંદર જ છે અને શિવમાંથી જ આ પૂરા અનંત બ્રહ્માંડ એ શિવના અંદર જ રમી રહેલું છે. કે જેમ એક જોઈએ કે આપણે એક ઈંડામાં એક બચ્ચું હોય તો એ બચ્ચું ઈંડામય જ હોય છે. સાગરની એક માછલી હોય, એ માછલી પાણીમય જ હોય છે. હવે જો સાગરની માછલી પાણીને શોધવા જાય અને તો એના જેવું મૂર્ખ કોણ? તો પણ માછલીને એક બેહોશી આવી ગઈ છે અને બેહોશીના કારણે એ પાણીને શોધી રહી છે. તો માછલીનું જીવન જેમ સાગરની અંદર જ છે, એનો જન્મ પણ પાણીમાં છે, એનું જીવન પણ પાણીમાં છે અને એનું મૃત્યુ પણ પાણીમાં છે. તો એને પાણી શોધવા જવાનું ક્યાં જરૂર છે? પરંતુ જેમ માછલીને વિસ્મરણ થઈ ગયું છે, માછલી અંદર બેહોશી આવી ગઈ છે, એમ આજે આપણા પર પણ બેહોશી આવી ગઈ છે. એટલે જે શિવલિંગનું જે પ્રતીક છે એને આપણે જળ અર્પિત કહીએ છીએ. તો બહાર શોધવા જવાની કોઈ જ જરૂર નથી અને એ માત્ર એક સ્વપ્ન જ છે, એ માત્ર એક બેહોશી જ છે. અને કુંડલીની શક્તિ જેને આપણે કહીએ છીએ, હજુ કુંડલીની શક્તિને ઘણા લોકો ઓળખી શક્યા નથી કે કુંડલીની શક્તિ ક્યારે જાગૃત થાય અને જાગૃત કેવી રીતે કરવી. તો કુંડલીની શક્તિને જાગૃત કરવા માટે ઘણા બધા નાટક કરતા હોય છે, પણ કુંડલીની શક્તિને એમ જાગૃત થતી નથી. અને કુંડલીની શક્તિને પહેલાં આપણે સમજવી પડે કે કુંડલીની શક્તિ કોણ છે? એ જ પ્રકૃતિ છે અને એટલે જ એ મૂલાધારમાં બેઠી છે, મૂલાધારના એરિયામાં જ બેઠી છે. કારણ કે મૂલાધારની અંદર પૃથ્વી તત્વ રમી રહ્યું છે. તો હવે મૂલાધારનો ગુણ શું છે? કે સંસારનો વિસ્તાર વધારવો, બ્રહ્માંડનો વિસ્તાર વધારવો. હવે આપણે બહારની દૃષ્ટિએ જોઈએ, પણ આપણે આપણા ઉપર આપણે લઈએ તો આપણે પોતે, આપણે સ્ત્રી અને પુરુષ બંને ભેગા થઈએ છીએ, આપણે શું કરીએ છીએ? આપણે સંભોગની પ્રક્રિયામાં ઉતરીએ છીએ અને આપણો વિસ્તાર વધારીએ છીએ. આપણે પહેલાં એક હતા, એટલે કે પહેલાં પુરુષ એક જ હતો, પહેલાં શિવ એક હતો અને લગ્ન કર્યા પછી શિવને શક્તિનું મિલન થઈ ગયું અને શિવના શક્તિનું મિલન થઈ ગયા પછી શિવને શક્તિએ કર્યું શું? એનો વિસ્તાર જ વધાર્યો. અને સ્ત્રી એ જ પ્રકૃતિ છે, સ્ત્રી એ જ શક્તિ છે. સ્ત્રીની યોનિ પણ આપણે શક્તિ કહીએ છીએ, સ્ત્રીની યોનિને આપણે પ્રકૃતિ કહીએ છીએ. અને તમે જુઓ, કોઈ પણ સ્ત્રીના જીવનમાં જ્યારે એ સ્ત્રી બાળકનો જન્મ ન આપી શકે, એ સ્ત્રી એનો વિસ્તાર ન વધારી શકે, જેને આપણે વાંઝણી સ્ત્રી કહીએ છીએ. તમે જુઓ, જ્યાં સુધી એ સ્ત્રીને બાળક નહીં થાય ને ત્યાં સુધી એ આકુળ વ્યાકુળ થઈ જશે, એનું ચિત્ત ચગડોળે ચડી જશે, એના અંદર શાંતિ નહીં હોય, એના અંદર પ્રકૃતિ એનો વિસ્તાર વધારવા માટે એનું હૈયું હિલોડા લેતું હશે. અને એટલે જુઓ, એ સ્ત્રીઓ તમે જુઓ, કોઈ પણ જગ્યાએ દેવી દેવતાની માનતા રાખશે કે મારે બાળક થાય, મારે આમ થાય, મારે તેમ થાય, મારે આમ થાય, અને એમ છતાં એનો બાળક ના થાય તો એ સ્ત્રી બીજા પુરુષ સાથે જતાં પણ અટકાશે નહીં અને બીજા પુરુષ સાથે જઈને પણ એ બાળકની ઉત્પત્તિ કરશે. તો આ યોનિ એક પ્રકૃતિ જ છે. જેમ આપણે શિવલિંગ છે એ પૂરા બ્રહ્માંડનું અસ્તિત્વનો એક નકશો છે અને જે યોનિ છે એ પ્રકૃતિ છે કે યોનિ છે. તો યોનિ વિસ્તાર વધારે છે. જેમ આપણે સ્ત્રીનો બાળક ન થાય ત્યાં સુધી એ બેચેન રહેશે, તો સ્ત્રીનો ગુણધર્મ છે કે વિસ્તાર વધારવો અને પ્રકૃતિનો પણ ગુણધર્મ છે કે વિસ્તાર વધારવો. તો શક્તિ, જે કુંડલીની શક્તિ છે એ જ પાર્વતી છે અને એ જ્યાં સુધી શિવ સાથે, પાર્વતી એટલે કે પ્રકૃતિનું જ્યાં સુધી શિવ સાથે મિલન થતું નથી ત્યાં સુધી શિવ વિના પાર્વતી પણ અધૂરી છે અને પાર્વતી વિના શિવ પણ અધૂરસ છે. અને જ્યારે એ જ કુંડલીની શક્તિ, આપણે આને જો કુંડલીની શક્તિ એક એવી વસ્તુ છે કે એ મહા ઉર્જા છે, મહાચેતના છે, પણ તમે એને જો સમજ્યા વગર, તમે એને જાણ્યા વગર તમે એના સાથે
કંઈ ખરાબ કાર્ય કરો કે એને 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 તમે સ્પર્શ કરો, એની સામે ખોટા ચેડા કરો, ખોટા નાટક કરો, તો એ તમને પાગલ પણ બનાવી દેશે, તમારું જીવન પણ છીનવી લેશે અને તમારો જીવનનો અંત પણ લાવી દેશે. અને તમારા શરીરમાં તમે જે સપનામાં વિચાર ન કર્યો હોય એવા રોગ પણ કુંડલીની શક્તિ તમારા શરીરમાં લાવી દેશે. તો પહેલાં કુંડલીની શક્તિને જાણવી પડે, અને જાણ્યા પછી જ આપણે જોઈએ કે આપણે વિદ્યુતને જાણી લીધી તો વિદ્યુત આપણું કામ કરે છે. પણ જો આપણે વિદ્યુતને જાણી જ ન હોય અને વિદ્યુતના જ્યાં વાયર, જે 2 વાયર હોય અને એ વાયરને જો આપણે હાથમાં પકડી પાડીએ તો એ વિદ્યુત આપણો જીવ લેતા બહાર કરતી નથી. તો એ જ વિદ્યુત દ્વારા, જે વિચાર કરો કે બહારની જે વિદ્યુત દ્વારા છે એના કરતાં 10,000 ગણી શક્તિ આ કુંડલીની શક્તિની અંદર પડેલી છે. તો વિદ્યુતનો એક વાર તમને મારી નાખતો હોય તો કુંડલીની શક્તિ શું તમારી દશા લાવે? તો એ વિદ્યુતના વાળને આપણે જાણવાની જરૂર છે, એનો અનુભવ કરવાની જરૂર છે. એમ કુંડલીની શક્તિને જાણવાની જરૂર છે, એની ક્રિયાઓને જાણવાની જરૂર છે, એને સીધા માર્ગે કેવી રીતે ચડાવવી એ પણ જાણવું જરૂરી છે. આડેધડે એના ઉપર આપણે કોઈ પણ પ્રયોગ કરી શકતા નથી. તો તમારા જે સહસ્ત્રારમાં જે કેન્દ્ર છે અને એ જ શિવ છે. તો હવે વિચાર કરો જે આપણી સૂક્ષ્મણા નાડી એ કુંડલીની શક્તિનો જે સહસ્ત્રાણ એટલે કે શિવ સાથે, જેને આપણે શબ્દને સુરતા કહીએ છીએ, એ જ કુંડલીની શક્તિ. અને એ જ સુરતારૂપી કુંડલીની શક્તિ જ્યારે શિવને મળવા માટે જ્યારે જાય છે ત્યારે એને સૂક્ષ્મણા નાડીમાં એને પ્રવેશ કરવો પડે છે. કે સૂક્ષ્મણા નાડી એક એવો એક તાર છે કે જે મૂલાધારથી એનો પહેલો શેડો મૂલાધારમાં છે અને એનો બીજો શેડો સહસ્ત્રારમાં પડેલો છે, અને એને રાજમાર્ગ કહેવાય છે, એને કુંડલીનો રાજમાર્ગ કહેવાય છે. અને ત્યારે પછી કુંડલીની ઉપર ઉઠે છે અને ત્યારે જ પછી એ કુંડલીની જ્યારે મૂલાધારથી ઉપર યાત્રા કરીને સહસ્ત્રારમાં આવે છે ત્યારે શિવ શક્તિનું મિલન થાય છે. અને તેને જ આપણે શબ્દ અને સુરતાનું મિલન પણ કહીએ છીએ. અને એ જ ટાઈમે એ જ કુંડલીની શિવમાં ભળી જાય છે. અને ત્યારે જ પછી અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું, એનું ઉચ્ચારણ ત્યારે જ આપણે કરી શકીએ છીએ અને ત્યારે જ આપણે બ્રહ્મને જાણી શકીએ છીએ. કારણ કે શિવને શક્તિ જો બંને અલગ હોય તો આપણે અહમ બ્રહ્માસ્મિ કહી શકતા નથી, એનું ઉચ્ચારણ પણ કરી શકતા નથી. પણ જ્યારે શક્તિ બચતી જ નથી અને શિવને શક્તિ બંને એક જ થઈ જાય છે ત્યારે એ જ કુંડલીની શક્તિ કે જેમ એક બૂંદ એક સાગરમાં મળી જાય છે, અને ત્યારે બૂંદ કહે છે કે હું બૂંદ નથી, હું સાગર છું. એવી જ રીતે આપણે જ્યારે કુંડલીની શક્તિ જ્યારે શિવ તત્વમાં મળી જાય છે ત્યારે આપણે અહમ બ્રહ્માસ્મિ કહી શકીએ છીએ. તો હવે આ કુંડલીની શક્તિને શિવ સાથે પહોંચાડવા માટેના 3 માર્ગ છે. પણ આપણે હવે એ 3 માર્ગ તો આપણે પકડતા જ નથી. આપણે બહારના માર્ગ પર આપણે દોડી રહ્યા છીએ, બહારની યાત્રા કરી રહ્યા છીએ. તો બહારની તમે લાખો યાત્રાઓ કરી લો, લાખો પુસ્તકો કંઠસ્થ કરી લો, લાખો ગ્રંથો કંઠસ્થ કરી લો, લાખો કર્મકાંડ તમે કરી લો, અને તો પણ કોઈ દિવસ કુંડલીની શક્તિને આપણે જાણી શકવાના નથી. અને એ કુંડલીની શક્તિ કે જે આપણી શક્તિ છે, જે સ્ત્રી શક્તિ પડી છે, એ સુષુપ્ત અવસ્થામાં પડી છે, એ જાગૃત થવાની નથી. તો પહેલાં તો આપણે શું છે, કુંડલીને જાણવા માટે એને સુષુપ્ત અવસ્થામાંથી એને જાગૃત કરવી પડે. આપણે જોઈએ કે કોઈ સ્ત્રી સૂઈ ગઈ છે, સુષુપ્ત અવસ્થામાં એટલે સૂઈ ગઈ છે, આપણે એને ઓળખી શકતા નથી. પણ આપણે એને એ સુષુપ્ત અવસ્થામાં છે ત્યાં સુધી આપણે એને કંઈ પણ ના પૂછી શકીએ. આપણે એને પૂછવું, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે, તમારું સરનામું શું છે, એ બધું આપણે એ સૂઈ ગયેલી સ્ત્રીને પૂછવું હોય તો પહેલાં આપણે એને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં લાવવું પડે. અને એ સ્ત્રીને તમે ઝંઝોડો અને એને તમે જાગૃત કરો, અને પછી તમે એ સ્ત્રીને પૂછો કે ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવે છો,
તમારું નામ શું છે ને તમે અહીંયા કેમ બેઠા છો, તમે અહીંયા કેમ સૂઈ ગયા છો, ત્યારે પછી આપણને સંપૂર્ણ એની માહિતી બતાવી શકીએ. પણ એ જાગૃતિમાં આવે તો જ બતાવી શકીએ. બાકી સુષુપ્ત અવસ્થામાં સ્ત્રી આપણને કોઈ એનો પરિચય આપી શકે નહીં. તો એ કુંડલીને જાણવા માટે એ કુંડલીની જે સુષુપ્ત અવસ્થામાં છે એને પહેલાં તો જાગૃત કરવાની છે, એને હોશમાં લાવવાની છે. અને એને હોશમાં લાવવા માટે એક તમે વિચાર કરો, સામાન્ય વાત આપણે સમજી લઈએ કે આપણી પાસે એક સાયકલનું ટાયર છે અને બીજું ટાયર છે કે જે ટ્રેક્ટરનું ટાયર છે. તો તમે જો સાયકલના ટાયરમાં તમારે હવા ભરવી હોય તો તમારે એર કોર્પોરેશનથી તમે હવા ના ભરી શકો. કંઈ એનું પ્રેશર વધારે આવે છે અને એના પ્રેશરમાં તમે એના જે ટ્રેક્ટરના ટાયરમાં હવા ભરવાની છે એ જ એર પ્રેશરથી તમે હવા ભરો તો સાયકલનું ટાયર ફાટી જશે. પરંતુ ટ્રેક્ટરના ટાયરમાં હવા ભરી શકાય. તો એવી જ રીતે આપણી ઉર્જા, હવે આપણી ઉર્જાને જાણવા માટે આપણે સીધો જ ડાયરેક્ટ આપણે કુંડલીની શક્તિ પર, ઘણા લોકો પોતાના અમુક અધૂરા જ્ઞાનવાળા ગુરુઓ છે કે તમે કુંડલીની શક્તિને જાગૃત કરો. અરે કુંડલીની શક્તિ એક મહાપ્રચંડ ઉર્જા છે, મહાપ્રચંડ વિદ્યુત દ્વારા છે અને મહાપ્રચંડ વીજળી છે. કે જેમ આપણે જોઈએ કે ચોમાસાની એક વીજળી, એ જો ચોમાસાની એક વીજળી લીલા ઝાડ ઉપર પડે તો એક સામાન્ય વીજળી એ લીલા ઝાડ પર પડે તો લીલા ઝાડને બાળીને ભસ્મ કરી નાખે છે. તો કુંડલીની શક્તિમાં એક નહીં પણ 1000 વીજળીની શક્તિ છે. અને જો તમે એને સંશેડો, તમે એક નાગને સંશેડો એટલે એને કુંડલીની શક્તિ નાગીન કહે છે. જેમ નાગ અઢી આંટા વાળીને જે બેસી રહ્યો છે એમ શક્તિના પણ અઢી આંટા વાળેલા છે. એની જે ફેણ છે જે ઉપર હોય છે પણ આમ નીચે નમી ગઈ છે, એને આપણે જાગૃત કરવાની છે. એની ફેણ જે નીચે છે એને ઉપર લાવવાની છે. અને જ્યારે ફેણ ઉપર આવે ત્યારે સાપ જ્યારે દોડે ત્યારે એ સીધો થઈ જાય છે. એમ આપણે કુંડલીની શક્તિને આપણે જાગૃત કરવાની છે અને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં લાવવાની છે. પણ એને પહેલાં જાણવી પડે. અને એવું પહેલાં તો છે કે એના જેવું આપણું શરીર છે એ કુંડલીની શક્તિને એનું વજન, એનો તાપ જીરવી શકશું કે નહીં જીરવી શકતું, એના માટે શરીરને પણ એના જેવું મજબૂત બનાવવું પડે તો જ આપણે એનો તાપ ઝીલી શકીએ. તો કહેવાય છે કે એના માટે 3 રસ્તા છે. અને પહેલો રસ્તો છે કે શ્વાસ ઉપર ધ્યાન આપવું. જે રસ્તા છે એ કુંડલીની શક્તિને જાગૃત પણ કરે છે. અને જે કુંડલીની શક્તિની જે ઉર્જા પડી છે, મહાવિદ્યુત દ્વારા અંદર પડી છે, એનાથી આપણા શરીરને આપણે એને જીતી શકીએ, આપણે એને ખમી શકીએ, આપણે એને સાચવી શકીએ. એના માટે શરીરને પણ આ વસ્તુ બળ આપવાવાળી છે કે જેવી વસ્તુ એવું શરીર તમારે બનાવવું પડે. તમે વિચાર કરો કે ભાઈ એક માણસ અડી રહેલો માણસ હોય અને તમે 5 મણની ગુણ તમે માથે ચડાવવાથી એ નીચે જ પડવાનો છે. પણ એના માટે તો અલમસ્ત માણસ બનવું પડે. તો એ જ માણસને તમે એવો ખોરાક આપો અને એ જ માણસ અલમસ્ત બની જાય તો એ પછી 5 મણની બોરી લઈને નીકળી જશે. પણ હવે માયક આગલા માણસને તમે 5 મણની બોરી ઉપડાવો તો એ મરી જ જવાનો છે. તો અહીંયા આપણે 3 પ્રકારના કરવાના છે. પહેલું છે કે આપણા શ્વાસનું ધ્યાન કેન્દ્રિત કરવું. તો શ્વાસ ઉપર કેન્દ્રિત કરવાનું આપણે જો કંઈ મંત્રની જરૂર નથી, કોઈ ગ્રંથોની જરૂર નહીં, કોઈ ઉપનિષદોની જરૂર નહીં, સિર્ફ શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે શ્વાસ અંદર ગયો, અંદર કુંભક કર્યો, બહાર કા રેચક કર્યો, બાહ્ય કુંભક કર્યો, પૂરક કર્યો, એના પર ધ્યાન આપવાનું છે. અને જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ અને હજુ અંદર લીધેલો શ્વાસ આપણે બહાર છોડતા નથી ત્યારે એ શ્વાસ વચ્ચે એક ગેપ પડે છે, એક સમય પડે છે, એક સેકન્ડ માટે. એ સમયને પકડી લેવાનો છે. અને એ જ શ્વાસ જ્યારે આપણે બહાર કાઢીએ છીએ અને બીજો શ્વાસ આપણે જ્યાં સુધી અંદર લેતા નથી ત્યાં પણ એક સમય પડે છે. તો આ સમયને પકડવાનો છે. અને એ સમય ક્યારે પકડાશે કે આપણે સંપૂર્ણપણે હોશમાં હોઈએ, આપણે સંપૂર્ણપણે જાગૃતિમાં હોઈએ,
ત્યારે જ આપણે આ શ્વાસને પકડી શકીએ છીએ. અને શ્વાસનું કંપન એક એવું કંપન છે કે એક છે કે આપણી કુંડળીની શક્તિ છે કે આપણે મૂલાધાર ચક્ર સુધી જાય છે, અને એ જ કંપનથી કુંડલીની જે સુષુપ્ત અવસ્થામાં છે એને પણ જાગૃત કરી શકાય છે. હવે બીજો રસ્તો છે જે ત્રિકુટીનું ધ્યાન. હવે ત્રિકુટીનું ધ્યાન એક એવું છે કે ચુંબકીય તત્વ છે, અને તમે જુઓ, તમે ત્રિકુટીમાં ધ્યાન કરીને જુઓ એટલે ધીરે ધીરે ત્રિકુટીનું ધ્યાન એવું ચુંબકીય તત્વ છે કે આપણી જે ચેતના ઉપર જે આવરણો પડ્યા હોય છે એ આવરણ ધીરે ધીરે હટી જાય છે. અને ત્રિકુટી શ્વાસ અને ત્રિકુટીનું ધ્યાન એક થવાથી તમે જુઓ તમારું માઇન્ડ પણ શાંત થઈ જાય છે, તમારા વિચારો પણ શાંત થઈ જાય છે, તમારી વાસનાઓ પણ શાંત થઈ જાય છે, અને તમારું મન એક મંદિર થઈ જાય છે, તમારું હૃદય એક મંદિર થઈ જાય છે, તમારું અંતકરણ એક મંદિર થઈ જાય છે. અને એ શુદ્ધતાની અંદર જેમ આપણે જોઈએ કે આકાશમાં સૂર્ય તો છે જ, પણ વાદળોનું આવરણ આવી જવાથી સૂર્યનો પ્રકાશ આપણને પૂરેપૂરો મળી શકતો નથી. પણ એ જ વાદળોનું આવરણ હટી જાય તો સૂર્યનો પ્રકાશ સીધો જ આપણા ઉપર આવે છે અને આપણે એનો લાભ લઈ શકીએ છીએ. એવી રીતે ત્રિકુટી ધ્યાન છે એક ચુંબકીય તત્વ છે, અને એ જ શક્તિની ત્રીજી વાંક છે, એ જ શક્તિનું ત્રીજું લોચન છે. તમે જુઓ, આજે એક જ વસ્તુ છે કે આપણે જેને મહાકાળી કહીએ, જેને મહાકાળી એટલે કે જેને મહાકાળી, તમે જો કોઈ પણ દેવીની ત્રીજું નેત્ર નહીં હોય. ત્રીજું નેત્ર બે માણસોને છે, બેને છે, એક શિવને છે અને એક મહાકાળીને છે. તો મહાકાળી એ જ મહાશક્તિ છે અને એ જ કુંડલીની શક્તિ છે. અને એ ત્રીજું નેત્ર, જેમ આપણે જોઈએ કે શિવજીએ કામદેવને ત્રીજા નેત્ર, જ્યારે ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને ભસ્મ કરી દીધો હતો, એમ જ્યારે આપણે ત્રીજા નેત્રના ઉપર આપણે ધ્યાન એકત્રિત કરીએ છીએ અને ત્યારે કહેશે કે આ ત્રીજું નેત્ર એક ચુંબકીય તત્વ છે, અને એ ચુંબકીય તત્વથી જ્યારે આપણું ત્રીજું નેત્ર ખુલે છે ત્યારે આપણી આશાઓ, વાસનાઓ અને આપણી અંદર જે અરમાનો ભરેલા હોય, જે સંબંધો ભરેલા હોય, ટોટલી બધું ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે. અને ત્યાં ભસ્મ થઈ જાય એટલે મનનો વિચાર પણ રહેતો નથી, અને ત્યાં શૂન્યાવકાશ થઈ જાય છે અને બધું રાખ થઈ જાય છે. અને તમારી વાસના, તમારા વિચાર અને બધું બળીને ભસ્મ થઈ જાય છે. ત્યારે તમે ત્યાં સાક્ષી ભાવમાં આવી જાય છો, અને ત્યારે તમને ખબર પડે છે કે હું શરીર નથી. અને આ જ્યારે તમે સાક્ષી ભાવમાં છો ત્યારે ત્રીજા તમને જે ચુંબકીય તત્વ છે એ આપણી કુંડલી સુધી પહોંચે છે અને એ કુંડલીને સક્રિય કરે છે. અને એ જ ચુંબકીય તત્વથી આપણી સૂક્ષ્મના નાડીમાં જે કુંડલીની સક્રિય થઈને, જે સર્પિણી સક્રિય થઈને જે મહાચેતના, મહાઉર્જા, મહાવિદ્યુત દ્વારા એ જ્યારે સક્રિય થાય છે ત્યારે તમે પોતે એનો અનુભવ કરી શકશો કે મારી પાછળ પીઠમાં મારી જે કરોડરજ્જુ છે, જે મેરુદંડ છે, જે સૂક્ષ્મના નાડી છે, એના અંદર કોઈ ગરમ પ્રવાહ, જેમ ગરમ પ્રવાહ નીચેથી આપણી ગુદાથી નીચેથી એ પ્રવાહ આપણી પાછળની સૂક્ષ્મ નાડીમાં ધીરે ધીરે ઉપર ચડી રહ્યો છે, એનો તમે સ્વ અનુભવ પણ કરી શકશો. અને જેટલો તમારો પાછળ જે એક ગરમ ઉર્જા તમારી ઉપર ચડશે એમ એમ તમારા ચક્રો ગતિમાન થશે, અને જેમ જેમ ચક્રો ગતિમાન થશે એમાં ત્રીજા નેત્ર નેત્રની જે અગ્નિ છે, જે ઉર્જા છે, એ બધું બાળીને ભસ્મ કરી દેશે. અને ત્યારે કહે છે તમારી જે આપણી જે પુણ્યની શક્તિ છે એ સ્વયં શુદ્ધ થઈ જશે, સ્વયં હોશમાં આવી જશે. અને ત્યારે જ પછી એ પોતે જ પૃથ્વી તત્વ, કુંડલીની શક્તિ ક્યાં પડી છે? ત્યારે પૃથ્વી તત્વમાં જ પડે છે. તો એ પૃથ્વી તત્વથી ઉપર ઉઠી શકશે અને પાંચ તત્વને પાર કરીને, પાંચ તત્વની પાર એટલે કે પાંચ તત્વ આપણી આંખો સુધી છે, પણ આજ્ઞાચક્રમાં સ્થિર થશે. અને આજ્ઞાચક્રમાંથી એ જ
આપણી કુંડલીની શક્તિ, જેને આપણે પાર્વતી કહીએ છીએ, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, એ જ પ્રકૃતિ, એ જ પાર્વતીના શિવ સાથે લગ્ન થઈ જશે અને શિવ સાથે ભળી જશે. ત્યાંથી પછી આપણો જે ત્રીજો રસ્તો છે એ નાદ. તો આપણે નાદને અહીંયા પકડવાનો છે અને એ નાદ તમે જુઓ, એ જે આ નાદ ઉત્પન્ન ક્યાંથી થયો. આજે આપણે બધા શિવજીના મંદિરમાં પણ જઈએ છીએ અને શિવજીના મંદિરમાં જઈને આપણે ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરીએ છીએ. પણ આપણે હજુ પહેલી વસ્તુ, કોઈ પણ વસ્તુને આપણે જાણ્યા સિવાય એનો જાપ કરીએ, શિવજીના મંત્રનો ઓમ નમઃ શિવાયનો જાપ કરીએ, તો એ જાપમાં આપણા માટે કોઈ કામનો નથી. એ જાપને સમજવો પડે, એ મંત્રને સમજવો પડે કે આ ઓમ નમઃ શિવાય જે આપણે બોલીએ છીએ, ઓમ તો ઓમ તો આપણે માનીએ છીએ, પણ નમઃ શિવાયને આપણે જાણી શકતા નથી. તો એ નાદને જે આપણે નમઃ શિવાય કહીએ છીએ, તો પહેલો જે ન આવે એ પૃથ્વી છે અને મ એ અગ્નિ છે અને શી એ વાયુ છે અને વા એ જળ છે અને ય એ આકાશ તત્વ છે. તો અગ્નિ જેમ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ પાંચના થઈને જે શબ્દ છે એમાંથી નમઃ શિવાય વસ્તુ મંત્ર બને છે. તો એ નમઃ શિવાય મંત્ર શું કામ કરે છે? એ નમઃ શિવાય મંત્ર આપણે બોલીએ પણ આપણને મંત્ર બોલતા પહેલો આવડતું નથી. આપણે કોઈ પણ મંત્રને જેમ આપણે કોન્ટ્રાક્ટ લાગે એમ બોલી શકીએ છીએ, પણ નમઃ શિવાયને લંબાવવાનું છે, ઓમને લંબાવવાનું છે. ઓમની ધ્વનિ અ ઉને મ એ તમારા 3 સ્ટેપ તમારી નાભી સુધી પહોંચે. નમઃ શિવાયને તમે લંબાવો અને એની અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય છે, એની અંદર એક ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એ જ ધ્વનિ પછી કહેવાય છે કે આપણને અનહદ નાદ સાથે જોડી દેશે. તો એ જ ધ્વનિ અનહદ નાદ બની જાય છે અને જ્યારે અનહદ નાદ બને છે ત્યારે આપણી સુરતા, આપણી જે કુંડલીની શક્તિ, એ આપણા જે ચક્રો પાર કરતા હોય છે અને એ ચક્રો પાર કરતા અનહદમાં પછી એ મહાશક્તિ, મહાઉર્જા એ અનહદમાં વિશ્રામ કરતી હોય છે. એટલે કે અનહદ એના માટે એક રથ બની જાય છે, અનહદ એના માટે એક ઘોડો બની જાય છે અને એ મહાઉર્જા અનહદના રથમાં બેસીને, જેમ આપણે જોઈએ કે કોઈ સ્ત્રીને આપણે લગ્ન કરીએ અને એ નવોઢા સ્ત્રી લગ્ન કરીને પોતાની સાસરીમાં જતી હોય ત્યારે તમે જુઓ એ સ્ત્રીને પાલખીમાં બેસાડવામાં આવે છે, એ સ્ત્રીને બગીમાં બેસાડવામાં આવે છે અને પ્રેમથી એને વિદાય આપવામાં આવે છે. એ સ્ત્રીને રસ્તામાં ચાલીને લઈ જવાતી નથી અને એના માટે રાજમાર્ગ જેટલી રાજાશાહી ઠાઠ એને કરવામાં આવે છે. ત્યારે આજે આ ઓમ નમઃ શિવાયનો મંત્ર છે અને એ અંદર એક નાદ ઉત્પન્ન કરે છે અને એ મંત્ર 5 તત્વથી પાર તમને લઈ જવાની કેપેસિટી ધરાવે છે. પણ આપણે ઓમ નમઃ શિવાયના મંત્રને જાણીએ તો, અને ત્યારે કહેવાય છે એ ઓમ નમઃ શિવાયનો જે મંત્ર છે અને એ પછી જેમ આપણે જોઈએ કે નવોઢા દુલ્હન એક રથમાં બેસીને જ્યારે યાત્રા કરે છે, એવી રીતે આપણી કુંડલીની શક્તિ આ ઓમ નમઃ શિવાયના જે આપણો નાદ, આપણા અંદર નાદ ઉત્પન્ન થાય છે, એ નાદના રથમાં બેસીને પણ એ સમર્પણની ભાવના એમની થઈ જાય છે. કુંડલીની શક્તિ શિવને સમર્પિત થઈ જશે. જેમ આપણી દીકરી લગ્ન કર્યા પછી પોતાના પતિને સમર્પિત થઈ જાય છે, એમ કુંડલીની શક્તિ પણ સમર્પિત થઈ જાય છે. તો મારા વાલા મિત્રો, જો આવા જ મારા વિડીયો તમને, જ્ઞાન માર્ગના મારા વિડીયો તમને ગમ્યા હોય તો મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો કે મારા વિડીયોમાંથી તમને કેટલું જાણવા મળ્યું. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.